ઓમ શ્રી પરમાત્મને નમઃ. આજના વિડીયોમાં આપણે એ સાંભળવાના છે કે આસુરી સંપત્તિ ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, તે ભગવાને આજના શ્લોકમાં, એટલે આજનો શ્લોક છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16, દૈવાસુર સંપદ વિભાગ યોગનો શ્લોક ક્રમાંક 7. શ્રી ભગવાન વાચ પ્રવૃત્તિ ચ નિવૃત્તિ ચ જના ન વિદુરાસુરા ન શૌચન્નાપી ચાચારો ન સત્યંતેષુ વિદ્યતે. શ્રી ભગવાન અર્જુનને કહે છે, આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બંનેને જાણતા નથી, માટે એમનામાં નથી તો બાહ્ય કે આંતરિક શુદ્ધિ હોતી, નથી શ્રેષ્ઠ આચરણ હોતું, કે નથી સત્ય ભાષણ પણ હોતું. હવે આપણે રામસુખદાસજી મહારાજ આનું વિવેચન શું કરે છે, આપણે જે એમનું સમજીએ. પ્રવૃત્તિ ચ નિવૃત્તિ ચ જના ન વિદુરાસુરાહ. મહારાજ કહે છે કે આજકાલનું વાતાવરણ, ખાનપાન, શિક્ષણ આ બધું એટલું બધું બગડી ગયું છે ને એના પ્રભાવથી પણ મોટે ભાગેના મનુષ્યો શું કરવું જોઈએ, પ્રવૃત્તિ એટલે શું કરવું જોઈએ અને નિવૃત્તિ એટલે શું ન કરવું જોઈએ એ ખબર જ નથી પડતી. જાણતા નથી અને જાણવા ઈચ્છતા પણ નથી. અને કોઈ એમને જો કહે કે આવું કરવું જોઈએ તો ઉલટાની એમની મજાક ઉડાવે, મૂર્ખ સમજે છે અને અભિમાનને કારણે પોતાને બહુ બુદ્ધિમાન સમજે. કેટલાક લોકોને ખબર તો છે કે આ વસ્તુ કરવી જોઈએ અને આ ના કરવી જોઈએ, પરંતુ એમના ઉપર આસુરી સંપત્તિનો વિશેષ પ્રભાવ હોવાથી જે ન કરવાના કાર્યો કરે છે અને જે કરવાના કાર્યો છે તે નથી કરતા. અને આ કારણથી જ આસુરી સંપત્તિ આવે છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ એટલે કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એ કેવી રીતે જાણી શકાય? તો મહારાજ કહે છે કે કોઈ ગુરુ પાસે, ગુરુના જ્ઞાનથી, કે કોઈ ગ્રંથના માધ્યમથી, કે કોઈક સંતવાણીના જે આપણે કથા સાંભળી હોય એના ચિંતન દ્વારા પણ જાણી શકાય છે. અથવા તો એક છે કે જ્યારે મનુષ્ય પર કોઈ આફત આવી પડે છે, કોઈ ભયંકર મુશ્કેલી આવી પડે છે, મુસીબતમાં ફસાઈ જાય છે, કોઈ વિચિત્ર ઘટના બની જાય છે, ત્યારે તેની વિવેક શક્તિ જાગૃત થઈ જાય છે અને કોઈ મહાપુરુષના દર્શન થઈ જવાથી પૂર્વના સંસ્કાર વશ મનુષ્યની વૃત્તિ બદલાઈ જાય છે. મોટા મોટા તીર્થ સ્થળોમાં જવાથી પણ આપણી વિવેક શક્તિ જાગૃત થઈ જાય છે, દૈવી સંપદા જાગૃત થઈ જાય છે. ભગવાન એ જ કહે છે કે જેનામાં આસુરી સંપત્તિ હોય તેની અંદર દૈવી સંપદા છુપાયેલી છે અને જાગૃત કરવાની જરૂર છે. એ જાગૃત ત્યારે જ થશે જ્યારે આપણામાં વિવેક ઉત્પન્ન થશે. વિવેક ક્યારે થશે? જ્યારે ભગવાનના નામ, ગુણ એનું સ્મરણ થશે, નામ જપ થશે, કથા વાર્તાના માધ્યમથી વિવેક જાગૃત થઈ જાય છે. ન શૌચન નાપી ચાચારો ન સત્યન તેષુ વિદ્યતે. આસુરી સંપદાવાળાને શુદ્ધિ અશુદ્ધિનો ખ્યાલ નથી રહેતો. સંસારમાં કેવું આચરણ કરવું તે પણ એમને ખ્યાલ નથી રહેતો. એની ઉપરાંત માતા પિતા અને વડીલો, વૃદ્ધો સાથે પણ કેવો વર્તાવ કરવો જોઈએ એ પણ એ ભૂલી જાય છે. એમને એવું લાગે છે કે હું જે કરું છું તે જ બરાબર છે, એ જ સત્ય છે. એવા આસુરી સંપદાવાળા મનુષ્યો ખોટું પણ આચરણ કરે ને તો પણ એને એમ જ લાગે કે ના, આ મારા માટે બરાબર જ છે, યોગ્ય જ છે. આવા મનુષ્યોને શું ખાવું, શું પીવું, કેવી રીતે રહેવું, કેવી રીતે જીવન જીવવું જોઈએ, કેવી રીતે આ સંસારને ઊંચો લાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ, એમને કશો ખ્યાલ રહેતો નથી. કારણ કે એમની વૃત્તિ હું જીવતો રહું, હું સારું જીવું, હું સંસારનું સુખ ભોગવતો રહું, હું સંગ્રહ કરતો રહું, આટલા મકાનો કરી દઉં, આટલા બંગલા કરી દઉં, આટલા ફાર્મ હાઉસ કરી દઉં, આ જ એમની વૃત્તિ રહેતી હોય છે. આવો ઉદ્દેશ્ય હોવાથી આસુરી સંપદાવાળા મનુષ્યમાં શૌચાચાર અને સદાચાર હોતો જ નથી. એમની દ્રષ્ટિ જ નથી જતી એ તરફ. આસુરી સંપદાવાળા મનુષ્ય માત્ર પોતાનું સુખ, આરામ, પોતાનો સ્વાર્થ જુએ છે.
જેનાથી પોતાને સુખ મળતું દેખાય તે ક્રિયા કરે અને જેનાથી પોતાને દુઃખ મળતું દેખાય તે ક્રિયા છોડી દે. આવી આસુરી પ્રવૃત્તિઓને કારણે તેઓ શાસ્ત્રની વાત સાંભળતા જ નથી સમજી શકતા. આમ ભગવાન આપણને કહેવા માગે છે કે આસુરી સંપદાવાળા મનુષ્યોમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એનું કશુંય ભાન એમને હોતું નથી, ધ્યાન જ નથી રહેતું એમને. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. સિદ્ધેશ્વર મહાદેવની જય. આજ્ઞાનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.